અને મહત્વના સમાચાર પર નજર કરીશું। જન્મ મરણ દાખલામાં નોંધણી ફીમાં વધારા મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારના સરકાર પર પ્રહાર। દરેક જગ્યાએ આવક વધે તે માટે સરકારનો પ્રયાસ હોવાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો। રાજ્ય સરકાર મરેલા માણસને પણ નથી છોડતી તેવો આરોપ તેમના દ્વારા લગાવવામાં આવ્યો। દાખલામાં જૂની ફી યથાવત રાખવા સરકાર પાસે માંગ કરી છે। રાજ્ય સરકાર દરેક જગ્યાએ પોતાની આવક કેવી રીતે વધે એનું જીવતું જાગતું ઉદાહરણ કે માણસનો જન્મ થાય એ દાખલાના પણ ભાવ વધારો કર્યો અને માણસનું મૃત્યુ થાય અને મૃત્યુ થયા પછી એનો જે દાખલો કઢાવો એના પણ ફીમાં વધારો કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર અનેક જગ્યાએ કરવેરા કરીને લોકો પાસેથી વેરો વસૂલ કરતી હોય છે। જન્મ મરણનો દાખલો એ સામાન્ય માણસને ખૂબ જરૂર પડતી હોય છે અને મરણ પછી પણ માણસ મરી ગયા પછી પણ એની પાછળ પૈસા લેવાનું આ રાજ્ય સરકાર મરેલા માણસને પણ છોડતી નથી। માટે અમે માંગણી કરીએ છીએ કે જન્મનો દાખલો કાઢવાનો અને મરણના દાખલા પાછળ જે ફીનું ધોરણ નક્કી કર્યું છે એ કેન્સલ કરવામાં આવે, જે જૂના મુજબ જ લોકો પાસેથી ફી લેવામાં આવે।